નમસ્કાર. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એની આજકાલ ખૂબ ચર્ચા છે. બધા લોકો એ વાતની રાહ જુએ છે કે આ શિક્ષણ નીતિમાં શું હશે, કેવી રીતે ફેરફાર આવશે. તો ચાલો આપણે આજે એના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, આપણો દેશ 1950માં પ્રજાસત્તાક થયો, ત્યારબાદ 1961માં NCERT એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ આની સ્થાપના કરવામાં આવી. અને આ એ સંસ્થા છે કે જેમના ભાગે શિક્ષણની તાલીમો, શિક્ષકની તાલીમો અને શિક્ષણની નીતિઓ આ બધું નક્કી કરવાનું હતું. પરંતુ આપણી પાસે આપણી પોતાની કોઈ શિક્ષણ નીતિ નહોતી. મતલબ કે આપણે આગળથી ચાલી આવતી શિક્ષણ નીતિને અનુસરતા હતા. પરંતુ 1964 થી 66 દરમિયાન ડૉક્ટર DS કોઠારી એટલે કે ડૉક્ટર દૌલતસિંહ કોઠારીની અધ્યક્ષતા અંતર્ગત કોઠારી કમિશનની રચના કરવામાં આવી. એણે ભારતીય શિક્ષણ વ્યવસ્થાનો પૂરો અભ્યાસ કરી અને એમના દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી. અને આ ભલામણોને હકારાત્મક લઈને ભારતની પ્રથમ શિક્ષણ નીતિ અમલમાં આવી. દોસ્તો, ભારતની પ્રથમ શિક્ષણ નીતિ એટલે કે NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 1968ની સાલમાં પ્રથમ શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવી. એ સમયે આપણા શિક્ષણ મંત્રી તરીકે ડૉક્ટર ત્રિગુણા સેન અને આપણા વડાપ્રધાન તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. ડૉક્ટર ત્રિગુણા સેનને ભારતના પ્રથમ શિક્ષણ નીતિકાર પણ કહેવાય છે. હવે આ પ્રથમ શિક્ષણ નીતિની જે નોંધનીય બાબતો હતી એને આપણે જોઈ લઈએ. દોસ્તો, આ શિક્ષણ નીતિમાં શિક્ષણમાં આમૂલ સુધારા, જેને રેડિકલ રિકન્સ્ટ્રક્શન એવું નામ આપવામાં આવ્યું, અને 14 વર્ષ સુધી ફરજિયાત શિક્ષણ, શિક્ષણનો સમાન અધિકાર અને ત્રિભાષા શિક્ષણ વ્યવસ્થા અથવા તો ત્રિભાષા વ્યવસ્થા, જેમાં પ્રાદેશિક ભાષા હિન્દી અને અંગ્રેજી આના પર ભાર મૂકવાનું નક્કી થયું. દોસ્તો, 1968માં પ્રથમ શિક્ષણ નીતિ અમલમાં આવ્યા બાદ 18 વર્ષના ગાળા બાદ ફરીથી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવી. અને એ શિક્ષણ નીતિ 1986માં અમલમાં આવી. ત્યારે શિક્ષણ મંત્રી તરીકે શ્રી PV નરસિંહ રાવ તથા વડાપ્રધાન તરીકે માનનીય શ્રી રાજીવ ગાંધી હતા. હવે આપણે આ શિક્ષણ નીતિના મહત્વના મુદ્દાઓ જોઈ લઈએ. એક મુદ્દો છે કે ભારતની કુલ GDPના 6% શિક્ષણમાં આપવાનું અથવા તો ખર્ચવાનું. આમ તો આને ખર્ચ ન ગણાય, ઇન્વેસ્ટમેન્ટ ગણાય, પણ એ રીતે શિક્ષણમાં આપવાનું નક્કી થયું. બીજો મુદ્દો હતો કન્યાઓ, ST એટલે કે શેડ્યુલ ટ્રાઇબ વર્ગ, SC એટલે કે શેડ્યુલ કાસ્ટ વર્ગ, આ બધા વર્ગોમાં શિક્ષણની વ્યાપકતા ઉપર ભાર મૂકવામાં આવ્યો. એટલે કે કન્યાઓ, ST વર્ગ અને SC વર્ગના વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભણતા થાય એ બાબતે આ શિક્ષણ નીતિમાં ભાર મૂકવામાં આવ્યો. ત્યારબાદ બાળ કેન્દ્રી શિક્ષણ બન્યું. એટલે કે વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખવામાં આવ્યો અને નીતિ વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખી અને ઘડવામાં આવી. પછીનો મુદ્દો છે મહાત્મા ગાંધીજીની વિચારધારા પર બાળ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું. પછીનો મુદ્દો છે એડલ્ટ એજ્યુકેશન એટલે કે શારીરિક પુખ્તતા માટેના શિક્ષણની શરૂઆત કરવામાં આવી. અને છેલ્લો મુદ્દો છે શિષ્યવૃત્તિ પર જોર આપવામાં આવ્યું. કારણ કે જે તે સમયની સરકારને એવું લાગ્યું કે ઘણા બધા બાળકો નાણાંના અભાવે ભણી શકતા નથી, તો એ લોકોને શિષ્યવૃત્તિ આપી અને ભણતા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. તો આ હતી આપણી પ્રથમ અને દ્વિતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે ટૂંકમાં NEP કહીશું, નેશનલ એજ્યુકેશન પોલિસી. 1986માં લાગુ કરવામાં આવેલી આ શિક્ષણ નીતિમાં જે તે સમયના વિચારકોને કંઈક સુધારાઓની જરૂરિયાત લાગી અને એ જરૂરિયાત અંતર્ગત દ્વિતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારા કરવામાં આવ્યા. એ હતી 1992ની સાલ, કે જ્યારે શ્રી અર્જુનસિંહ આપણા શિક્ષણ મંત્રી હતા અને શ્રી PV નરસિંહ રાવ એ આપણા વડાપ્રધાન હતા. દોસ્તો, આપને હું એક વાત યાદ કરાવી દઉં કે એ સમયે
શિક્ષણ મંત્રીને બદલે MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ આવા એક અલગ વિભાગની રચના કરવામાં આવી હતી. એટલા માટે કેન્દ્રના શિક્ષણ મંત્રીને કેન્દ્રના માનવ કલ્યાણ મંત્રી એવું કહેવાતું હતું. હવે આ 1986માં લાગુ કરાયેલી શિક્ષણ નીતિમાં 1992માં કયા કયા સુધારા કરવામાં આવ્યા એ જોઈ લઈએ. એમાંનો એક સુધારો હતો વ્યવસાયિક અને ટેકનિકલ અભ્યાસક્રમ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આ નક્કી કરવામાં આવી. બીજો મહત્વનો મુદ્દો હતો ધર્મ, જ્ઞાતિ, જાતિ અને લિંગ આના ભેદ વગર સૌને શિક્ષણની સમાન તક આપવાનું નક્કી થયું. તો આ હતા બીજી શિક્ષણ નીતિ એટલે કે 1986માં લાગુ પડાયેલી શિક્ષણ નીતિમાં સુધારાઓ. તો હવે થઈ તૃતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે થર્ડ નેશનલ એજ્યુકેશન પોલિસી NEP, જેને આપણે NEP 2020 પણ કહીએ છીએ. તો 2020ની સાલમાં આ શિક્ષણ નીતિ બાબતનો વિચાર મૂકવામાં આવ્યો. દોસ્તો 2020ની સાલમાં આ નીતિ જાહેર થઈ છે. આ શિક્ષણ નીતિ લાગુ કરવા માટે રાજ્ય સરકારોમાં વિચારાધીન છે. MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ શ્રી રમેશ પોખરિયાલજી તથા વડાપ્રધાન તરીકે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી 1986 બાદ છેક 2020 એટલે કે 34 વર્ષે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે. આ શિક્ષણ નીતિ માટે શું શું કરવામાં આવ્યું છે એની વાત કરીએ તો પહેલો મુદ્દો તો આ જ છે કે 34 વર્ષે શિક્ષણ નીતિમાં ફેરફાર થયો. પછીનો મુદ્દો છે 2014ના લોકસભાના ચૂંટણી ઢંઢેરામાં આ બાબતને સામેલ કરવામાં આવેલી. પછી કેબિનેટ સેક્રેટરી શ્રી સુબ્રમણ્યમજીએ જાન્યુઆરી 2015માં કમિટી રિપોર્ટના આધારે વિશ્લેષણ કરી પ્રક્રિયા શરૂ કરાવી અને જૂન 2017માં તેમણે આ રિપોર્ટ સોંપ્યો. ડાબી તરફના નીચેના ખૂણે શ્રી TSR સુબ્રમણ્યમજીને જોઈ શકો છો. પછી ઈસરોના વડા શ્રી કસ્તુરી રંગન એમના વડપણ નીચે એક પેનલની રચના થયેલી. આ પેનલે 484 પાનાનો ડ્રાફ્ટ તૈયાર કરી અને 2019માં સોંપ્યો. આપ અહીંયા જમણી બાજુ નીચેના ખૂણામાં શ્રી કૃષ્ણાસ્વામી કસ્તુરી રંગન કે જેઓ ઈસરોના વડા કેબિનેટ સેક્રેટરી શ્રી સુબ્રમણ્યમજીની કમિટીએ તૈયાર કરેલા રિપોર્ટના આધારે શ્રી કસ્તુરી રંગનજીએ 484 પાનાનો ડ્રાફ્ટ એ નવી શિક્ષણ નીતિ તરીકે સોંપ્યો. દોસ્તો આ ડ્રાફ્ટમાં કેટલી કસરત કરવામાં આવી એ જોઈ લઈએ આપણે. તો NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 બાબતે 25,000 ગ્રામ પંચાયત, 6,600 ગ્રામ્ય બ્લોક, 6,000 જેટલા શહેરી બ્લોક અને 676 જિલ્લાઓમાંથી સૂચનો મંગાવવામાં આવ્યા. બીજું, વિવિધ શૈક્ષણિક સંસ્થાનો અને યુનિવર્સિટીઓમાંથી પણ સૂચનો મંગાવવામાં આવ્યા. અને ત્યારબાદ MHRD એટલે કે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ ને બદલે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આવું નામ બદલવામાં આવ્યું. એટલે કે માનવ કલ્યાણ મંત્રીને હવે શિક્ષણ મંત્રી તરીકે ઓળખવામાં આવશે. દોસ્તો 1985 થી 2020 સુધી શિક્ષણ વિભાગ છે એ MHRD તરીકે ઓળખાતો રહ્યો. દોસ્તો આગળની પોલિસી મુજબ આ પોલિસીમાં પણ GDPના 6% શિક્ષણ પાછળ વાપરવાનું નક્કી કરવામાં આવ્યું. એટલે કે એ નીતિને ચાલુ રાખવામાં આવી. આ શિક્ષણ નીતિમાં કયા કયા ફેરફારો થાય છે? નવી શિક્ષણ નીતિથી બાળક 3 વર્ષનું થશે એટલે શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બનશે. દોસ્તો અત્યાર સુધી ખાનગી શાળાઓ પ્લે હાઉસ, જુનિયર KG, સિનિયર KG મુજબ શિક્ષણ આપતા હતા અને બાળકને વહેલું ભણવા બેસાડતા હતા. પરંતુ સામાન્ય રીતે સરકારી વ્યવસ્થામાં આંગણવાડી બાદ બાળક સીધું જ પહેલા ધોરણમાં આવતું હતું. તો હવે સરકારી શાળાઓમાં પણ બાળક 3 વર્ષનું થશે એટલે શિક્ષણ વ્યવસ્થાનો ભાગ બનશે. કેવી રીતે બનશે એ આપણે આગળ જોઈએ. દોસ્તો ધોરણ 5 સુધી માતૃભાષામાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. મિત્રો આ ફરજિયાત તો નથી, પરંતુ વધુમાં વધુ ભાર મૂકીને તમામ વાલીઓ
પોતાના બાળકને 5 ધોરણ સુધી માતૃભાષામાં ભણાવે. આમ તો 8 ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ મળે એવા પ્રયત્નો થવાના છે. તો આ એક મહત્વનો અને હકારાત્મક સુધારો ગણાય. હવે આ 3 વર્ષનું બાળક થાય એટલે શિક્ષણ વ્યવસ્થાનો ભાગ કેવી રીતે બનશે જોઈએ. દોસ્તો, પ્રથમ તબક્કો એટલે કે 3+2 = 5 હું આગળ સમજાવીશ. ત્યાં સુધી બાળકને પરીક્ષાના તણાવમાંથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ એવું બનતું હતું કે પહેલા ધોરણમાં બાળક પ્રવેશે ત્યારે આપણે એને પરાણે શાળાએ મૂકવા જવું પડતું હતું. તો આ શિક્ષણ નીતિમાં બાળકને 3 વર્ષથી જ શાળાએ મૂકવા તો જવાનું છે, પરંતુ ત્યાં રમવા માટે મૂકવા જવાનું છે, ભણવા માટે નહીં. અને એક વખત બાળકને શાળાનો ડર નીકળી જશે એટલે બાળક પોતાની મેળે શાળાએ જવા માટે પ્રયત્નો કરતું થશે. તો આવો પ્રયત્ન છે પહેલા તબક્કામાં. બાળક 8 વર્ષનું થાય ત્યારે બીજું ધોરણ પસાર કરી ચૂક્યું હોય, એટલે કે પહેલો તબક્કો પૂરો થયો ત્યારે બાળક બીજું ધોરણ પસાર કરી ચૂક્યું છે, એ આપણે આગળ સમજીએ. હવે ત્યાંથી એ બીજા તબક્કામાં પ્રવેશે, એટલે કે આ શિક્ષણ નીતિમાં 5+3+3+4 છે. તો આપણે તબક્કાવાર જોતા જઈએ તો એ છે +3 વાળો બીજો તબક્કો, એટલે કે બાળક ત્રીજા ધોરણમાં પ્રવેશશે. એટલે કે સામાન્યતઃ બાળક 8 વર્ષનું થતાં ત્રીજા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યું હશે. આગળ વધીએ અને પછી એ તબક્કો પૂર્ણ થાય એટલે કે બીજો તબક્કો, એટલે કે 5+3 પૂર્ણ થતાં એ +3 વાળા ત્રીજા તબક્કામાં પ્રવેશશે અને આ હશે 6થા ધોરણથી શરૂઆત. આ બાબતે આપને આગળ વ્યવસ્થિત સમજાવવાનો છું, પણ આપ ધ્યાન આપજો. પછી એક વખત 5+3+3 પૂર્ણ થયું, ત્રીજો તબક્કો પૂર્ણ કરશે એટલે બાળક 8 ધોરણ પસાર કરી ચૂક્યું હશે અને હવે 5+3+3 પછીનો +4 વાળો ચોથો તબક્કો શરૂ થાય અને આ તબક્કામાં બાળક 9મા ધોરણમાં પ્રવેશ કરશે. 9મા ધોરણથી શરૂ કરી અને 12મા ધોરણ સુધી બાળક આ તબક્કામાં રહેશે. આ બાબતને આપણે વધુ વ્યવસ્થિત રીતે સમજીએ. મિત્રો, નવી શિક્ષણ નીતિ અને હાલની શિક્ષણ નીતિમાં શું શું ફેરફાર છે એ આપણે આમાં સમજીએ. એટલે કે હાલમાં જે શિક્ષણ નીતિ શરૂ છે એમાં 10+2 વ્યવસ્થા છે અને હવે પછીની વ્યવસ્થા 5+3+3+4ની વ્યવસ્થા થાય છે. તો આપણે એનો ભેદ સમજીએ વ્યવસ્થિત રીતે. આ છે અત્યારની વ્યવસ્થા, 1 થી 10 ધોરણ અને પછી +2 એટલે કે 11મું અને 12મું ધોરણ. આ છે હાલની શિક્ષણ વ્યવસ્થા, જેને આપણે 10+2 વ્યવસ્થા પણ કહીએ છીએ. હવે નવી શિક્ષણ નીતિમાં 5+3+3+4 કેવી રીતે થાય એ સમજી લઈએ. તો પહેલું છે 5. દોસ્તો, અહીંયા મેં નીચે લખ્યું છે 3 થી 7 વર્ષ. અહીંયા મેં ધોરણ નથી લખ્યા અને સમજીને નથી લખ્યા. એ કેવી રીતે છે એ આપણે આગળ સમજશું. એ પહેલો તબક્કો 5 વર્ષનો પૂર્ણ થાય એટલે એના પછીનો 3 વર્ષનો તબક્કો શરૂ થાય અને આ તબક્કો છે 3 થી 5 ધોરણ. દોસ્તો, બરાબર જોતા જજો. પહેલા તબક્કામાં 3 થી 7 વર્ષ છે, બીજા તબક્કામાં 3 થી 5 ધોરણ છે. પછીનો તબક્કો ફરીથી 3 વર્ષનો છે અને એમાં 6 થી 8 ધોરણ છે અને છેલ્લો તબક્કો એ છે 4 વર્ષનો, એમાં 9 થી 12 ધોરણ છે. દોસ્તો, અહીંયા જે 5 વર્ષનો પહેલો તબક્કો છે, જેને આપણે 3 થી 7 વર્ષનો કહ્યો છે, એ તબક્કો શું છે, કેવી રીતે છે એ સમજી લઈએ. એમાં જે 3 વર્ષ છે એ બાળક 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષ સુધી રહેશે, જેને આપણે બાલવાટિકા કહીશું. અને ત્યારબાદ ત્યાંથી આગળ વધી અને પછીના 2 વર્ષ એમાં બાળક 6 અને 7 વર્ષનું થશે અને એ છે પહેલું અને બીજું ધોરણ. આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ આ 5 વર્ષનો તબક્કો છે એમાં ક્યાંય પરીક્ષા પદ્ધતિ નથી, એટલે કે બાળકને પરીક્ષાના તણાવથી મુક્ત રાખવાનો પ્રયત્ન આમાં કરવામાં આવ્યો છે. પછી આ 4 તબક્કાઓને આવી રીતે નામ આપવામાં આવ્યા છે. પહેલો તબક્કો છે ફાઉન્ડેશનલ, પછીનો તબક્કો છે પ્રી પ્રાઇમરી, એના પછીનો છે મિડલ અને છેલ્લો તબક્કો છે સેકન્ડરી એજ્યુકેશન. આપણે અત્યાર સુધી પહેલા ધોરણની નીચેનાને બાળ મંદિર કે આંગણવાડી કહેતા હતા, 1 થી 5 ધોરણને આપણે લોઅર પ્રાઇમરી કહેતા હતા,
6, 7, 8 ને અપર પ્રાઇમરી કહેતા હતા, 9, 10 ને આપણે સેકન્ડરી કહેતા હતા અને 11, 12 ને હાયર સેકન્ડરી કહેતા હતા. જે હવે શરૂઆતના 5 વર્ષ એને આપણે ફાઉન્ડેશનલ, પછીના 3 વર્ષ એટલે કે 3, 4 ને 5 ધોરણ એ છે પ્રી પ્રાઇમરી, પછી 6 થી 8 છે એને આપણે મિડલ સ્કૂલ કહીશું અને 9 થી 12 એ સળંગ એકમ થઈ ગયું છે અને એને આપણે કહીશું સેકન્ડરી. તો આ છે નવી શિક્ષણ નીતિમાં ધોરણની વ્યવસ્થા. બીજી કઈ કઈ વ્યવસ્થામાં ફેરફાર છે એને આપણે સમજીએ. હવે 5+3+3+4 પૂર્ણ થશે એટલે વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશશે. હવે આ કોલેજમાં શું ફેરફાર છે એ આપને સમજાવું. દોસ્તો, અત્યાર સુધી કેવું બનતું હતું કે ધારો કે મેં 12 ધોરણ પૂરું કર્યું અને BAમાં, BComમાં કે BScમાં એડમિશન લીધું, 1 વર્ષ ભણ્યા અને પછી છોડી દીધું, અથવા તો BScમાં 1 વર્ષ પૂરું કર્યું અને પછી મને થયું કે મારે એન્જિનિયરિંગ કરવા માટે જવું છે, તો હું એને છોડીને એન્જિનિયરિંગમાં ચાલ્યો જાઉં છું. મારું BScનું 1 વર્ષ ફેલ થયું છે. હવે ધારો કે એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી મને ફરીથી એવું થયું કે મારે મારું BSc કરવું જોઈએ, તો મારે પ્રથમ વર્ષથી પ્રવેશ લેવો પડતો. તો એના બદલે હવે જે ફેરફાર છે એ ખૂબ અગત્યનો છે અને ખૂબ હકારાત્મક છે. કેવો ફેરફાર છે? તો હું 1 વર્ષ BScમાં ભણી અને એન્જિનિયરિંગમાં જઉં છું તો મને પહેલું વર્ષ પૂર્ણ કર્યા બદલ સર્ટિફિકેટ મળશે. એટલું જ નહીં, જેટલા વર્ષ પૂરા કરીશ એ દરેક વર્ષે મને કોઈક ને કોઈક ડિગ્રી મળશે. અને એ શું મળશે એ આપણે સમજતા જઈએ. દોસ્તો, કેવી રીતે? પ્રથમ વર્ષ પૂરું થાય એટલે સર્ટિફિકેટ કોર્સ પૂરો કર્યો ગણાશે અને વિદ્યાર્થીને સર્ટિફિકેટ મળશે. પછી હમણાં મેં કહ્યું એમ કે ધારો કે કોઈ વિદ્યાર્થી અન્ય કોઈ કોર્સમાં ચાલ્યો જાય છે અને એ કોર્સ પૂરો કરીને ફરીથી BSc કરવા માટે આવે છે, તો એણે પ્રથમ નહીં પરંતુ બીજા વર્ષથી ભણવાનું થશે. કોલેજનું 1 વર્ષ પૂરું કર્યા બાદ ધારો કે બીજું વર્ષ પણ વિદ્યાર્થી પૂર્ણ કરે છે તો એને ડિપ્લોમાનું સર્ટિફિકેટ મળશે. એટલે કે 2 વર્ષ પૂર્ણ કર્યા બાદ કોઈ કોલેજ છોડી દે છે, અન્ય કોઈ કોર્સ જોઈન કરી લે છે અથવા તો પોતે કોઈ બિઝનેસમાં લાગી જાય છે અને 2 વર્ષ બાદ ફરીથી એને એમ થાય છે કે લાવ હું મારી કોલેજ પૂર્ણ કરું, તો એણે 3જા વર્ષથી શરૂ કરવાનું થાય અને 3જા વર્ષને અંતે એને ડિગ્રી સર્ટિફિકેટ મળશે. દોસ્તો, આ એક મહત્વનો ફેરફાર ગણી શકાય. હા, કોલેજ આપણી 3 વર્ષે પૂર્ણ થઈ જતી હતી, પરંતુ કોઈ એ કોલેજમાં આગળ સંશોધન કરવા ઈચ્છે છે તો 4થું વર્ષ જો પૂર્ણ કરે તો એને ડિગ્રી વિથ રિસર્ચ પ્રાપ્ત થશે. એટલે કે વિદ્યાર્થી 4 વર્ષ પૂર્ણ કરે તો એને ડિગ્રી વિથ રિસર્ચનું સર્ટિફિકેટ મળે. તો આ થઈ વાત કોલેજની. હવે ધારો કે એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા ઈચ્છે છે તો શું હોઈ શકે? તો એક, જો એણે માત્ર ડિગ્રી કરેલી છે એટલે કે 3 વર્ષ પૂર્ણ કરીને એ વિદ્યાર્થી સીધો જ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જાય છે તો એણે 2 વર્ષ ભણવું પડશે, ત્યારબાદ એને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત થશે. પરંતુ જો એણે કોલેજના 4 વર્ષ પૂર્ણ કરેલા છે અને પછી એ પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે તો એણે પોસ્ટ ગ્રેજ્યુએશનનું 1 જ વર્ષ કરવાનું છે અને એ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ શકશે. તો આ છે ઉચ્ચ શિક્ષણમાં મહત્વના સુધારા. દોસ્તો, હવે MPhil થઈ શકાશે નહીં, PhD એક જ વિકલ્પ છે. એટલે કે સંશોધન કરીને આપે ડોક્ટર ઓફ ફિલોસોફીની ડિગ્રી પ્રાપ્ત કરવી પડશે. તો આ થઈ ઉચ્ચ શિક્ષણની વાત. દોસ્તો, મારી વિનંતી છે કે આ વિડીયોને આપ પૂરેપૂરો જોજો કે જેથી હજી ઘણી બધી બાબતો બાકી છે એનો આપને ખ્યાલ આવી શકે. હવે એક મહત્વનું કદમ આવે છે અને એ છે સિંગલ અમ્બ્રેલા બોડી. આમ તો અમ્બ્રેલા એટલે છત્રી. અત્યાર સુધી એવું બનતું હતું, બાળ મંદિર એક જગ્યાએ પૂર્ણ કરે, પછી એને 1 થી 4 ભણવા માટે અન્ય જગ્યાએ જવું પડે, વળી પાછું 5 થી આગળ ભણવા માટે એથી પણ અલગ જગ્યાએ જવું પડે. સેકન્ડરી એજ્યુકેશન એટલે કે 9-10 ભણવા માટે તો સાવ બહાર જ જવું પડતું હોય છે, ત્યારબાદ 11-12 ભણવા માટે ત્યાંથી પણ આગળ જવું પડતું હતું. તો હવે
સિંગલ અમ્બ્રેલા બોડીમાં થવાનું શું છે એ આપને સમજાવી દઉં. દોસ્તો, બાલવાટિકા, પ્રી પ્રાઇમરી, મિડલ સ્કૂલ અને સેકન્ડરી આ બધું એક જ છત્રી નીચે આવી જશે. એટલે કે કોઈ પણ જગ્યાએ શિક્ષણ વ્યવસ્થા એવી કોમન હશે કે જ્યાં બાળક બાલવાટિકાથી શરૂ કરી અને સેકન્ડરી પૂરું કરે, એટલે કે 12મું ધોરણ. હવે આ મુદ્દો ક્લિયરલી સમજજો. સેકન્ડરી એટલે 12મું ધોરણ પૂર્ણ કરે ત્યાં સુધી એકની એક જગ્યાએ એને વ્યવસ્થા પ્રાપ્ત થશે. તો આ એક બહુ મહત્વનો સુધારો ગણી શકાય. દોસ્તો, જો બહુ મોટામાં મોટો સુધારો થવાનો હોય તો એ આ છે, અને એ છે વિષય પસંદગીની બાબત. અત્યાર સુધી એક વિદ્યાર્થી 10 ધોરણ પાસ કરે પછી એણે વિષયની પસંદગી કરી લેવાની થતી હતી. ધારો કે કોઈ એક વિદ્યાર્થી એવો છે કે જેને સાયન્સમાં રસ છે, પરંતુ સાથોસાથ ચિત્ર પણ સારા દોરી શકે છે. અન્ય કોઈ એક વિદ્યાર્થી એવો છે કે જેને વાણિજ્ય ગણિતમાં ખૂબ રસ છે અને સાથોસાથ બાયોલોજી પણ સારું આવડે છે. કોઈ વિદ્યાર્થી એવો પણ હોઈ શકે કે સારો ચિત્રકાર હોય પરંતુ ફિઝિક્સમાં પણ રસ હોય. તો હવે પછીની જે નવી શિક્ષણ નીતિ છે એમાં આર્ટ્સ, કોમર્સ, સાયન્સ વચ્ચેનો ભેદ નાબૂદ કરવા અથવા તો ગેપને ઓછો કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. એટલે આપણે એમ કહી શકીએ કે વિજ્ઞાનની સાથે અર્થશાસ્ત્ર કે આર્ટ્સનો વિષય પણ લઈ શકાશે અને એનાથી ઉલટું પણ કરી શકાશે. એટલે હવેની જે શિક્ષણ નીતિ છે એમાં આર્ટ્સ છે, કોમર્સ છે, મેડિકલ છે કે પછી ઇવન સ્પોર્ટ્સ છે, આ બધાને અંદરો અંદર મિક્સ કરવાનો પ્રયાસ થાય છે. હું આપને એવું સમજાવી શકું કે એક ડૉક્ટર છે, એને એન્જિનિયરિંગની કાંઈ જરૂર નથી એવું ખરેખર નથી. હાડકાના ડૉક્ટર પોતે જ્યારે હાડકાના ઓપરેશન કરે, સાંધા કરે ત્યારે એમાં ડ્રિલિંગ મશીન વાપરે છે, તો એન્જિનિયરિંગની જરૂર એને પણ છે જ. એટલે કે હવે આ બધા વિષયો વચ્ચેનું ડિસ્ટન્સ ઓછું કરી અને એ વિષયો વચ્ચે જે દૂરી થઈ ગઈ હતી, જનરલી અમે વિજ્ઞાનના શિક્ષકો એવું કહેતા હોઈએ કે અમારે ભાષા સાથે બહુ લેવા દેવા નથી, એ બાબતને હવે ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન થયો છે અને બધાને અંદરો અંદર મિક્સ કરવાનો પ્રયત્ન થયો છે. કેટલીક જગ્યાએ ખાનગી પ્રાથમિક શાળાઓ જે પ્લે હાઉસ, જુનિયર કેજી, સિનિયર કેજી ચલાવતા હતા એ શિક્ષક કે શિક્ષિકાઓ મોટે ભાગે બાળ મનોવિજ્ઞાનથી દૂર હતા. એવું પણ બનતું હતું કે 11 થી 12 ધોરણ જ ભણેલા વ્યક્તિ એ પ્લે હાઉસમાં, જુનિયર કેજીમાં, સિનિયર કેજીમાં એમાં શિક્ષણ કાર્ય કરતા હતા કે જેને બાળ મનોવિજ્ઞાનનો બિલકુલ ખ્યાલ નહોતો. તો હવે હાલના જે આંગણવાડી વર્કર્સ કે ટીચર્સ છે એને તાલીમ અપાશે અને બાળ મનોવિજ્ઞાન અને અભ્યાસક્રમ એને સમજાવાશે. કારણ કે એવું બનતું હતું કે ગામમાં કોઈ ખાનગી આંગણવાડી કે બાળ મંદિર ચલાવતા હોય ત્યાં બાળક જાય તો એને સીધા એકડા શીખવવા માંડે. તો એ શિક્ષકને પોતાને જ ખ્યાલ નહોતો આ જે સ્ટેજ છે એ બાળકને ભણાવવા માટેનું સ્ટેજ જ નથી, માત્ર ભણતો કરવા માટેનું સ્ટેજ છે. તો એની હવે બાકાયદા તાલીમ આપવામાં આવશે. પછી એવી પણ ભલામણ કરાઈ છે કે 2030 સુધીમાં બીએડનો 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ, દોસ્તો કોઈ ગેરસમજ ન થવી જોઈએ, બીએડ 4 વર્ષ સુધી ભણવાનું નથી, પરંતુ આ બીએ કરવા માંગો છો તો બીએ પ્લસ બીએડનો 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ અમલમાં આવશે. હાલમાં ગુજરાતમાં કેટલાક સ્થળે આ શરૂ પણ થયો છે કે જેમાં બીએસસીના પ્રથમ વર્ષમાં દાખલ થાવ, 4 વર્ષ પૂર્ણ થાય એટલે આપ બીએસસી બીએડ થઈને બહાર પડો. નવી શિક્ષણ નીતિમાં આવું કરવાનો પ્રયાસ છે. મિત્રો, આપને આ તબક્કે એવું યાદ કરાવી દઉં કે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. રાજ્ય સરકારો એ શિક્ષણ નીતિને કેવી રીતે અપનાવે છે એ હજી જોવાનું બાકી છે. પછી NCFTE 2021 ફૂલ ફોર્મ છે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર ટીચર્સ. આની રચના પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો એક ભાગ છે. સરકારી શિક્ષણ વ્યવસ્થામાં બાલભવન અને સ્પેશિયલ ડે બોર્ડિંગ સ્કૂલની રચના એ નવી શિક્ષણ નીતિનો એક ભાગ છે. પછી ડિસ્ટન્સ લર્નિંગ ઉપર પણ ભાર મૂકવામાં આવનાર છે. ત્યારબાદ ઓનલાઈન લર્નિંગ, આપે હમણાં લોકડાઉન સમયમાં એ જોયું છે, ઓનલાઈન લર્નિંગ છે એ શાળા શિક્ષણનો વિકલ્પ નથી,
પરંતુ પૂરક તો ચોક્કસ છે. તો હવે એના પર ભાર મૂકાનાર છે. પછી દિવ્યાંગ વિદ્યાર્થી છે એમને માટે ઘણા વધુ વિકલ્પ ખુલવાના છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં આશ્રમ શાળાઓની રચના થનાર છે. પછી વિદ્યાર્થીનું પરિણામ છે એ અત્યાર સુધી માત્ર માર્કિંગ અપાતું હતું કે ચાલો ભાઈ આને ગણિતમાં એટલા આવ્યા, વિજ્ઞાનમાં એટલા આવ્યા. એના બદલે હવે હોલિસ્ટિક આપવાનો પ્રયત્ન થશે. એટલે કે વિદ્યાર્થી પાસે અન્ય શું શું કૌશલ્ય છે એ પણ એના પરિણામ પત્રકમાં દર્શાવવામાં આવશે. ચાલો આગળ, લોકવિદ્યા. દોસ્તો, આ વખતેની જે નવી શિક્ષણ નીતિ છે એમાં લાઈફ સ્કિલ ઉપર બહુ ભાર મૂકાનાર છે. કારણ કે સામાન્ય રીતે કોઈ વ્યક્તિ છે એ BA કે MA વિથ ઇંગ્લિશ થઈ જાય અને પછી આપણે એને ઇંગ્લિશમાં 5 વાક્યો બોલવાનું કહીએ અને ન આવડે તો એ ડિગ્રીનો કોઈ મતલબ નથી, એવું હવે નવી શિક્ષણ નીતિમાં નક્કી થયું. તો હવે એના સ્કિલ ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. પેઇન્ટિંગ છે, ગાર્ડનિંગ છે, પોટરી છે, આ બધું અભ્યાસક્રમમાં સામેલ થનાર છે. કારણ કે બાળક પોતાના પગ પર ઊભો રહેતો થઈ જાય, એટલે કે સાદી ભાષામાં આત્મનિર્ભર બનવા માંડે, એ બાબત ઉપર આ શિક્ષણ નીતિ ખાસ ધ્યાન આપવાની છે. દોસ્તો, જે વિદ્યાર્થી શાળામાં ભણવા જઈ શકે એવી સ્થિતિમાં નથી, એના કારણો અલગ અલગ હોઈ શકે, તો એને માટે સામાજિક ચેતના કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. તો આ બધું નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ભાગ બનવાનું છે. હવે સમજીએ જે ઉચ્ચ શિક્ષણ છે, કઈ કઈ એજન્સીઓ ઉચ્ચ શિક્ષણ માટે શું શું કામ કરનાર છે એ સમજી લઈએ. દોસ્તો, નિયમન કરવા માટે એટલે કે રેગ્યુલેશન માટે એક સ્પેશિયલ એજન્સી છે અને એ છે NHERC, જેનું ફૂલ ફોર્મ છે નેશનલ હાયર એજ્યુકેશન રેગ્યુલેટરી કાઉન્સિલ. તો આ સમગ્ર ઉચ્ચ શિક્ષણનું નિયમન કરશે. સ્ટાન્ડર્ડ સેટ કરવા માટે એક અલગ પ્રકારની એજન્સી કામ કરશે અને એ છે GEC એટલે કે જનરલ એજ્યુકેશન કાઉન્સિલ. તો એ શિક્ષણનું સ્તર કેવું હોવું જોઈએ, કયા કયા વિભાગો ખોલવા જોઈએ, આ બધી વ્યવસ્થાઓ GEC દ્વારા થશે. નાણાકીય વ્યવસ્થા માટે એટલે કે ફંડિંગ માટે એક અલગ પ્રકારની એજન્સી છે અને એ છે HEGC એટલે કે હાયર એજ્યુકેશન ગ્રાન્ટ કાઉન્સિલ. તો આ નાણાકીય વ્યવસ્થા સંભાળશે. અને છેલ્લે એક્રિડિટેશન એટલે કે માન્યતાઓ માટે એક અલગ પ્રકારની એજન્સી અને એ છે NAC એટલે કે નેશનલ એક્રિડિટેશન કાઉન્સિલ. તો આની રચના અલગ અલગ પ્રકારની માન્યતાઓ માટે થશે. તો કામ વહેંચાઈ જવાથી અલગ અલગ એજન્સી પોતાની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ કામ કરી શકશે, એવો આનો હેતુ હોઈ શકે છે. તો મિત્રો, આ સાથે નવી શિક્ષણ નીતિ બાબતનો હું જે સમજ્યો છું એ મુજબનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. આપને વિનંતી છે આપ આના વધુ અભ્યાસ કરજો. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ફરી મળીશું. નમસ્કાર.